આ વાત ખરેખર દરેક સ્ત્રી અને પુરુષે વાંચવા જેવી છે અને દરેક લોકો જોડે શેર કરવા જેવી છે અને આથી જ આ વાર્તા અહીં શેર કરી રહ્યા છીએ. છેલ્લે સુધી વાંચજો અને દરેક લોકો જોડે શેર કરજો એવી નમ્ર વિનંતી છે. સંન્યાસ લીધા પછી ગૌતમ બુદ્ધે અનેક ક્ષેત્રોની યાત્રા કરી હતી. એક વખત તેઓ એક ગામડામાં ગયા જ્યાં એક એવો પ્રસંગ બની ગયો જે આજે પણ ઘણા લોકોને બોધ આપતો રહ્યો છે. તો ચાલો જાણીએ એ પ્રસંગ વિશે. એવું તે શું થયું કે એક નાનકડા ગામમાં બનેલી આ ઘટના આટલી બધી પ્રખ્યાત થઈ ગઈ? ગૌતમ બુદ્ધ ગામડામાં ગયા ત્યારે તેમની પાસે એક સ્ત્રી આવી અને કહ્યું કે તમે તો કોઈ રાજકુમાર જેવા લાગો છો. શું હું જાણી શકું છું કે આ યુવાવસ્થામાં આવા ગેરુવા વસ્ત્રો પહેરવાનું શું કારણ છે? આથી બુદ્ધે વિનમ્રતાપૂર્વક જવાબ આપ્યો કે 3 પ્રશ્નોના જવાબ શોધવા માટે તેઓએ સંન્યાસ લીધો છે. આથી સ્ત્રીએ પૂછ્યું કે એ કયા 3 સવાલ છે? બુદ્ધે કહ્યું કે આપણું આ શરીર જે અત્યારે યુવાન અને આકર્ષક છે તે જલ્દી જ વૃદ્ધ થઈ જશે અને પછી બીમાર પડી જશે, તેમજ અંતમાં મૃત્યુના મુખમાં ચાલી જશે. મારે વૃદ્ધાવસ્થા, બીમારી અને મૃત્યુના કારણનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે. આથી બુદ્ધના વિચારોથી પ્રભાવિત થઈને તે સ્ત્રીએ તેને ભોજન માટે આમંત્રણ આપ્યું અને ખૂબ જ ઝડપથી આ વાત આખા ગામમાં પ્રસરી ગઈ. દરેક ગ્રામજનો અંદરો અંદર ઘણી વાતચીત કરવા લાગ્યા અને પછી એક નિર્ણય લીધો. તેઓ બધા એકસાથે ભેગા થઈને બુદ્ધ પાસે ગયા અને આગ્રહ કર્યો કે તેઓ તે સ્ત્રીના ઘરે ભોજન કરવા માટે ન જાય, કારણ કે તે સ્ત્રી ચરિત્રહીન છે. આથી બુદ્ધે ગામના મુખિયાને પૂછ્યું કે શું તમે પણ માનો છો કે આ સ્ત્રી ચરિત્રહીન છે? ત્યારે મુખિયાએ કહ્યું કે હું શપથ લઈને કહું છું કે તે ખરાબ ચરિત્રવાળી સ્ત્રી છે, તમે તેના ઘરે ન જાઓ. ત્યાર પછી બુદ્ધે મુખિયાનો ડાબો હાથ પકડ્યો અને તાળી વગાડવા માટે કહ્યું. મુખિયાએ કહ્યું કે હું એક હાથે તાળી ન વગાડી શકું, કારણ કે મારો બીજો હાથ તમે પકડી લીધો છે. બુદ્ધે કહ્યું તો આ રીતે પેલી સ્ત્રી પોતે ચરિત્રહીન કઈ રીતે હોઈ શકે? જ્યાં સુધી આ ગામના પુરુષ ચરિત્રહીન ન હોય, જો ગામડાના દરેક પુરુષો સારા હોત તો આ સ્ત્રી આવી હોત જ નહીં. આથી તેના ચરિત્ર માટે અહીંના પુરુષ જવાબદાર છે. બુદ્ધ આટલું બોલ્યા પછી ત્યાંના દરેક પુરુષો શરમની લાગણી અનુભવવા લાગ્યા. બોધ: કોઈપણના ચરિત્ર વિશે ટિપ્પણી કરતાં પહેલાં આપણું ચરિત્ર પણ તપાસી લેવું જોઈએ અને એક હાથે ક્યારેય તાળી વાગતી નથી. નમસ્કાર મિત્રો, તમને આ પ્રસંગ કેવો લાગ્યો તે નીચે કમેન્ટમાં અવશ્ય જણાવજો. અનેક બોધ આપતી આવી વાર્તા ઘણી વખત આપણા જીવનમાં ઊંડી અસર પાડે છે. જો તમે ઈચ્છતા હોવ કે અમે અવનવી વાર્તાઓ અને પ્રસંગો તમારા સુધી પહોંચાડીએ તો કમેન્ટમાં જણાવજો, જેથી અમને બીજા નવા પ્રસંગો, વાર્તાઓ શેર કરવાની પ્રેરણા મળે અને અમે તમારા માટે અવનવી જાણવા જેવી વાર્તા લાવતા રહીએ. આભાર આપ સૌ મિત્રોનો. જય શ્રી કૃષ્ણ.